સ્વાગતમ, હેલો એન્ડ વેલકમ. હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી વાંધાની હિંગ, a sense of authentic taste since 1894, co-presented by મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, શિયાળાની ઋતુ છે અને શિયાળાની ઋતુમાં જો આપણને ખીચડો મળી જાય તો મોજ પડી જાય. શું કહો છો? બરોબર ને? અત્યારે શિયાળાની ઋતુમાં ખીચડું ખાવાનું એક પરંપરાગત મહત્ત્વ રહેલું હોય છે અને એમાં પણ મકર સંક્રાંતિના દિવસે, ઉત્તરાયણના દિવસે ખીચડો ખાવો તો જરૂરી છે. બરોબર ને? તો આજે અમારા જે મહેમાન જોડાયા છે ને એ આજે ખીચડો બનાવવાના છે. તો ચાલો વધુ વાર નથી લગાડવી અને ખીચડો કેવી રીતના બનાવીએ એમના પાસેથી જ જાણીએ અને કરીએ આજના શોની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે મારી સાથે જોડાઈ ચૂક્યા છે રુચાબેન પટેલ. રુચાબેન, સૌથી પહેલાં તો સ્વાગત છે આપનું વાનગી શોમાં. થેન્ક યુ. તો આજે તમે ખીચડો બનાવવાના છો, હા, જે બધાને ભાવતો હોય એવો ખીચડો. તો એની આપણે વાનગીની શરૂઆત કરીએ, પણ એ પહેલાં થોડું તમારા વિશે પણ અમારા દર્શક મિત્રોને જણાવો. મારું નામ રુચા પટેલ છે. હું હાઉસવાઈફ જ છું. મને રોજ જુદી જુદી વાનગી બનાવવાનો ઘણો શોખ છે, એટલે બસ એ રીતના બનાવ્યા કરું છું. અરે વાહ! એટલે કંઈક ને કંઈક નવું ને નવું તમે બનાવતા જ રહો છો. તો આજે પણ નવી વાનગી તમે જે બનાવવાના છો ખીચડો, એના ઇન્ગ્રીડિયન્ટ્સ કયા છે? ચડેલા ઘઉં છે, તુવેરની દાળ, લસણ લીલું, કોથમીર તો ગાર્નિશિંગ માટે છે, આદુ મરચાંની પેસ્ટ, તજ પાવડર, મરી પાવડર, અજમો, મીઠું, ગરમ મસાલો અને ખડા મસાલા. ઓકે, તો હવે થોડા ઓછા મસાલામાં થઈ જાય. બિલકુલ, એટલે ઓછા મસાલામાં ઓછી મહેનતે અને ઝડપથી જે તૈયાર થઈ જાય એવો ખીચડો. અને અત્યારે શિયાળાની ઋતુમાં ખીચડો એટલે કહેવાય કે ઘર ઘરમાં બને એવી આ વાનગી છે. અને હેલ્ધી બી છે. બિલકુલ, એકદમ પૌષ્ટિક કહી શકાય. તો ચાલો આપણે કરીએ શરૂઆત. સૌપ્રથમ શું કરીશું આપણે? પહેલાં પેનમાં થોડું તેલ લઈશું. ઓકે, બહુ ઓછા તેલમાં બની જાય એવું છે. વાહ! તો રુચાબેન, આપણે વાનગી તો બનાવી જ રહ્યા છે, પણ એની સાથે સાથે તમારી સાથે થોડી અતરંગી વાતો પણ થઈ જાય. થોડું તમારા વિશે પણ મારે જાણવું છે. તો આજે તમે જે ખીચડો બનાવવાના છો, તો તમે કયા પ્રકારનો આજે ખીચડો બનાવવાના છો? ઘઉંનો છે, ઓકે, એટલે સૂપ ટાઈપ એક અચ્છા, સૂપ ટાઈપ થઈ જશે. વાહ! તો હવે સાત ધાનનો પણ તમે ખીચડો બનાવતા હશો? હા. વાહ! તો હવે ખીચડો સિવાય પણ બીજી તમે શિયાળાની ઋતુમાં એવી કઈ કઈ આમ વાનગી બનાવતા હો છો? લીલી હળદરનું શાક, તુવેર ટોઠા. અરે વાહ! મારા ઘરમાં બધાને એટલી વધારે ભાવે. શું વાત છે! એટલે બધી જ પૌષ્ટિક વાનગી જ તમારા ઘરમાં બને છે, સાત્વિક વાનગી. ઓકે, અજમો નાખશો. ઓકે. આજે જે આપણે પ્રમાણ લીધું છે એમાં કેટલા વ્યક્તિ જમી શકે? આમાં 4-5 વ્યક્તિ તો અચ્છા. જમી શકે. થોડા ખરા મસાલા, લવિંગ, તજ, આખું મરચાં, તમાલપત્ર અને થોડી હિંગ. તો રુચાબેન, કહેવાય કે જ્યારે આપણે ખીચડો બનાવતા હોઈએ તો હિંગ વગર તો એ અધૂરો જ છે. અને એમાં પણ જ્યારે એલજી બાંધાની હિંગ આપણે એડ કરીએ ને, એટલે એમાં જે સ્વાદ હોય, સુગંધ હોય, એ કંઈક અલગ જ આપણને જોવા મળે. એની સ્મેલ બી અલગ છે. બસ આદુ મરચાંની પેસ્ટ, ઓકે, એટલે આપણે અડધો બાઉલ કહી શકાય. હા, એને હા. પાછળથી બી એડ કરવાનું છે, એટલે લસણ તો વધારે જ જોઈશે. એને સોતે થવા દેવાનું થોડી વાર. અને કહેવાય ને કે જ્યારે ઉત્તરાયણનો તહેવાર નજીક આવે અને ત્યારે આપણે તો ખીચડો તો બનાવતા જ હોઈએ. હા. તો ત્યારે ઉત્તરાયણ વખતે પણ તમે આવો જ ખીચડો બનાવો છો ઘઉંમાંથી જ? હા. અચ્છા. અને અત્યારે વિન્ટરમાં વધારે હા. બની જાય છે. તો આમાં પાછું તમે ગળ્યો ખીચડો અને તીખો ખીચડો એ બંને બનાવતા હશો? ઘરે હું બનાવું છું, પણ મારા ઘરમાં વધારે તીખો ખીચડો વધારે. અરે વાહ, શું વાત છે!
તો આ સિવાય તમે સાત્વિક વાનગી પણ બનાવતા હોય છો, તમે જણાવ્યું એ જ પ્રમાણે. હા. તો બીજી કઈ કઈ સાત્વિક વાનગી તમે રેગ્યુલરમાં બનાવતા હો? હળદરનું શાક વીકમાં એક વખત. અચ્છા. કઢી ને રોટલા. ઓકે. આ સતી થઈ ગઈ છે. એમાં ચડેલા મેં એને 10 કલાક પલાળી દીધેલા અને પછી બોઇલ કરી દીધેલા. એટલે કે આ એવી વાનગી કે જે ઝડપથી પણ તૈયાર થઈ જાય. એમાં તુવેરની દાળ. ઓકે. છડેલા ઘઉં હોય 1 વાડકી, તો 2 થી અઢી વાડકી તુવેરની દાળ. આમાં આપણે પ્રમાણનું પણ બહુ ધ્યાન રાખવું પડતું હોય છે. હા, એટલે થોડોક સૂપી કરવા માટે એને વધારે તુવેરની દાળ લેવાની. તો હવે આને આપણે મિક્સ કરી લેવાનું છે. તો હવે રુચાબેન, તમે જણાવ્યું એ પ્રમાણે કે મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે અને ઘરમાં બધાને એ પીરસવાનો શોખ છે. તો આજે રસોઈનો તો શોખ છે જ તમને, પણ રસોઈ સિવાય બીજા કયા કયા શોખ છે? હું બ્યુટિશિયન બી છું. એને એમ બી મને બીજું કંઈ ને કંઈ એક્ટિવિટી કરવાનો શોખ છે. અરે વાહ, શું વાત છે. કંઈક નવું શીખવાનું. આમાં 1 બાઉલ જેટલું તો આવી જતું. એને કૂક થવા દેવાનું છે એટલે થોડો મેશ થઈ જશે. બિલકુલ. તો જ્યારે ખીચડો બનતો હોય ને ત્યારે એવું લાગે કે ખીચડો જ જાણે રસોડાનો રાજા છે. હા. અને જ્યારે આ ખીચડો બનાવતા હોય ત્યારે એની સુગંધ તો 2 થી 3 ઘર સુધી તો પહોંચી જાય. એટલે કોઈ તમારા ઘરે આવીને દોડે કે હવે બીજી કઈ વાનગી બનાવો છો, એવું કોઈ પૂછે છે? હા. અચ્છા. તો તમારી એવી કોઈ સ્પેશિયલ વાનગી ખરી કે જે બધાને ભાવે તમારા ઘરમાં, તમારા આડોશ પડોશમાં, તમારા ફેમિલી મેમ્બર્સમાં? મોસ્ટલી લીલી હળદરનું શાક. એ મારા ઘરે કોઈ બી ગેસ્ટ આવે એને બી બહુ જ ભાવે છે. વાહ, શું વાત છે. અને લીલી હળદર એટલે કહી શકાય કે એકદમ પૌષ્ટિક અને સરળતાથી પણ બની. બિલકુલ. થોડું મીઠું એડ કરશું. મરી પાવડર છે. ઓકે. બધું આપણે 1 ચમચી જ લઈએ છીએ. ઓલરેડી મેં મીઠું બોઇલ કરતી વખતે નાખેલું છે એટલા માટે. અને મસાલા તો બહુ ઓછા જરૂર પડે છે. તજ પાવડર છે. સ્પાઈસી વધારે ખાવું હોય તો કરી શકાય છે. એટલે કહેવાય કે ઓછા મસાલા, ઓછી સામગ્રી અને ઝડપથી તૈયાર થઈ જાય. અને ઓલરેડી સ્પાઈસી થવાનો છે. આદુ મરચાંની પેસ્ટ નાખેલી છે. ઓકે. બસ એને બોઇલ થવા દેવાનું. ઓકે. આપણે કેટલી મિનિટ સુધી એને રાખવાનું છે? એને 5-10 મિનિટ સુધી અચ્છા. બોઇલ થવા દેવાનું. બરોબર ઘટ થઈ જશે. ઓકે. અને એનો ટેસ્ટ બી જે તુવેરની દાળ ને એમાં બી મસાલાનો ટેસ્ટ વધી જશે. અચ્છા, વાહ. તો હવે તમારા ઘરમાં નાના બાળકો હોય અને હવે તમે આટલું મસ્ત જમવાનું બનાવતા હોય એટલે ડેલી કંઈક ને કંઈક એમને પણ નવું નવું ખાવાની ઈચ્છા થતી હોય, તો હવે એમની ફરમાઈશ તમે પૂરી કરવા માટે એવી કઈ વાનગી બનાવો? એ લોકોની તો રોજ નવી જ કંઈક ફરમાઈશ હોય છે. અચ્છા. એટલે બસ નાસ્તાના ટાઈમે આલુ પરોઠા કે કંઈ બી નવું ફરમાઈશ કરે. અચ્છા, વાહ. અને બાળકોને કેવું કે સ્ટ્રીટ ફૂડના બહુ જ રસિયા હોય, ફાસ્ટ ફૂડ તો જોઈએ જ. તો તમે ઘરમાં એવું કયું ફાસ્ટ ફૂડ બનાવતા હો છો રેગ્યુલરમાં? હું ઘરે સેન્ડવિચ બનાવી દઉં છું કે પછી એ લોકોને કસાડિયા ખાવા હોય તો બી ઘરે બનાવી દઉં છું. વાહ,
કંઈ બી એ લોકોને જે ખાવું હોય એ ઘરે વાહ જો મારા ઘરમાં વધારે દેશી વધારે અચ્છા. તો હવે રૂચાબેન, આપણે જે ખીચડો બનાવી રહ્યા છે તો એ બનાવતી વખતે આપણે શું ધ્યાન રાખવું જોઈએ? એને એક વખત બોઇલ થવા લાગે ને એટલે એને કન્ટિન્યુઅસ હલાવવાનું કે તુવેરની દાળ છે એટલે નીચે હા. બેસીને ચોંટી બી શકે છે એટલે એને કન્ટિન્યુઅસલી હલાવવાનું. અચ્છા, એટલે ઉત્તરાયણના દિવસે તો ઊંધિયું, જલેબી ને બધું તો હોય, પણ સાથે ખીચડો તો હોવો જોઈએ. અને હવે આટલો મસ્ત તમે ખીચડો બનાવતા હો એટલે પહેલેથી જ તમારા ફ્રેન્ડ્સના કોલ આવી જાય, મેસેજ આવી જાય કે ભાઈ ખીચડો તો રેડી છે ને, એવું થાય છે? હા. તો તમારા હસબન્ડને તમારા હાથની કઈ વાનગી ભાવે? હાંડવો, ખીચડો, અચ્છા. હાંડવો બી વધારે ભાવે, થેપલા ભાવે. મારા હસબન્ડને મારા હાથની બધી જ વસ્તુ ભાવે છે. ચલો, થઈ ગયું છે આપણો ખીચડો અરે વાહ. અને સર્વ કરશું. ઓકે. ઉપર લીલું લસણ સારું એવું નાખશું. બસ, કૃતિ મેમ, તૈયાર છે આપણો ખીચડો. વાહ. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે આપણો ખીચડો તો રેડી છે. રૂચાબેન પટેલે મસ્ત મજાનો ખીચડો તમારા બધા માટે બનાવી દીધો છે. કડકડતી ઠંડી હોય ને ગરમા ગરમ જો ખીચડો હાથમાં હોય તો પછી મોજ પડી જાય ને. શું કહો છો? બરોબર ને? તો રૂચાબેન, થેન્ક યુ સો મચ આ વાનગી અમારી સાથે, દર્શક મિત્રોની સાથે શેર કરવા માટે. તો દર્શક મિત્રો, આજે અચૂકથી ટ્રાય કરજો ખીચડો. શિયાળાની ઋતુમાં મસ્ત મજાના ખીચડાની મજા તમે પણ માણજો અને પછી અમને કહેજો કે કેવી લાગી વાનગી. તો દર્શક મિત્રો, આવી જ અવનવી ચટપટી ટેસ્ટી મસાલેદાર વાનગી જો તમને પણ બનાવવાનો શોખ હોય તો તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના વાનગી રસોડાના નવા મહેમાન. પણ એના માટે તમારે કરવાનું એટલું જ છે કે તમારું નામ, તમારા શહેરનું નામ, તમારી રેસિપીનું નામ, રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી તમારો સંપર્ક કરશે અને પછી મળીએ છીએ આપણે આ વાનગીના રસોડે. પણ ત્યાં સુધી મને રજા આપશો. મળીએ નેક્સ્ટ એપિસોડમાં નવા મહેમાનની સાથે, અઢળક વાતોની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. ટાટા સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. ખીચડો બનાવવાની સામગ્રી: છડેલા ઘઉં, લીલું લસણ, કોથમીર, આદુ મરચાંની પેસ્ટ, તજ મરી પાવડર, અજમો, મીઠું, ગરમ મસાલા, ખડા મસાલા.